નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર રજૂઆત નહીં સાંભળતા આજવા રોડ એકતાનગરના ગણેશ યુવક મંડળે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવા નિર્ણય લીધો છે। ગણપતિ જોવા માટે ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આશરે 14 થી 15 તોલા સોનું અને રોકડ રકમની ચોરી કરી પલાયન બનતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ સંબોધી હતી। વડોદરાના આજવા રોડ એકતાનગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી। હવે જોઈએ વિગતવાર સમાચાર। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર રજૂઆત નહીં સાંભળતા આજવા રોડ એકતાનગરના ગણેશ યુવક મંડળે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે। વડોદરા શહેરના આજવા રોડ એકતાનગરના ગણેશ યુવક મંડળના કોર્પોરેશનના તંત્ર સામે નારાજગી જોવા મળી છે। છેલ્લા 1 મહિનાથી કાઉન્સિલરો અને સત્તાધીશો સમક્ષ રોડ બનાવવા માંગ કરી રહ્યા છે। રોડ પર પડેલા ખાડાઓને લઈને વિસર્જન યાત્રામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો મંડળને ભય વ્યાપ્યો છે। વોર્ડ નંબર 5ના કાઉન્સિલરો રજૂઆત નહીં સાંભળતા અંતે ગણેશ મંડળે નિર્ણય લીધો છે। જો 2 દિવસમાં કાચો પાકો રોડ તૈયાર નહીં થાય તો 1 વર્ષ સુધી શ્રીજીનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય કર્યો છે। સમગ્ર એકતાનગરમાં રોડ પર અસંખ્ય ખાડાઓ પડ્યા છે। ગંદકીથી ખદબકતા રોડ પર શ્રીજીની સવારી કાઢવી પણ કપરી બની છે। જય શ્રી રામ। જય ભીમ યુવક મંડળ છે અને આ એકતાનગર આજવા રોડ આંબેડકર નગર મરાઠી મોહલ્લો છે। જે 1984 થી અમે લોકો વિસર્જન આપણે ગણપતિ બાપા બેસાડીએ છીએ અને એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં રજૂઆત કર્યા છે કે ગણપતિ બાપા આવે છે તો રોડ રસ્તા સીધા કરી આપજો, પણ એ લોકો કહે છે કે કરી આલીશું પણ હજુ તક થયું નથી। એટલે હવે વિચારી રહ્યા છે કે અહીંથી જતા લાવતા વખતે તો અમે એકદમ ફરાઈને લાયા, જે જગ્યા પરથી અમે લાવીને બેસાડીએ છીએ એ જગ્યા પરથી નથી લાયા, અમે આખું ફરાઈને લાયા। પણ હવે અહીંથી જતા કેમ કે રસ્તો એટલો ખરાબ છે તો અહીંથી જતા મૂર્તિ લઈ જશું તો મૂર્તિ ખંડિત થશે અને એની બીક લાગે છે કે મૂર્તિ ખંડિત થાય એનું થોડું અમને બીક લાગે છે। એના લીધે હવે અમે લોકોને વિચાર એવી છે, અમે ટોટલી અમારા છોકરાઓને મળીને વાત કરી, અમારા ગ્રુપ આપણે મંડળવાળાને એક જ કેવું છે કે હવે આપણે વિસર્જન નથી કરવા, ગણપતિ બાપાને આવતા વર્ષ વિસર્જન કરીશું જ્યારે રોડ રસ્તા થઈ જશે। કોર્પોરેશનને થોડું કોર્પોરેશન કરી આલશે ત્યારે કરી દેશું અમે વિસર્જન, પણ હવે નહીં કરીએ કેમ કે અમે રજૂઆત કર્યા છતાં પણ આટલા વખત 1 મહિનાની ઉપરથી થાકી ગયા કે તમે રોડ રસ્તા કરી આલો, પણ કોઈ જ નહીં। અમને કોઈ સુવિધા નથી। એકતાનગરમાં કોને સુવિધા છે અને કોને નથી એ દેખાય છે। કોર્પોરેટરમાં હિતેન્દ્રભાઈને વાત કરી હતી, પારુલબેન જેઠવા જોડે વાત થઈ, બેન જોડે વાત થઈ, પછી નૈતિક શાહ એમની સાથે રજૂઆત કરી, પણ બધા એવું કે છે કે છારું તમને કોઈ દેખાય ને તો અમને બતાવો, ને બીજા લોકોને છારું એકદમ કમ્પ્લીટલી છેક તક કરી આલે છે રોડ રસ્તા। ખાલી અમને જ હવે રોડ રસ્તા થઈ જશે ને એટલે આવતા વર્ષ કરીશું, ત્યાં સુધી અમે ગણપતિ બાપાની પૂજા કરીશું, અમારી સાથે રહેશે। અમારી સાથે હરીશભાઈની સાથે જેવા અમારા કે 2 મંડળ બીજા જોડાયા છે। મારું સાઇડ એન્ડ સર્વિસ લાગે છે, અંબે યુવક મંડળ અમારું ગ્રુપ છે। જેમ કે હરીશભાઈ એવું કહે છે કે રોડ રસ્તાની મને એની લીધે અમે પણ આવતા વર્ષ ગણપતિ અમે વિસર્જન કરશું। સ્થળ પર હજી સુધી કોઈ આવ્યા જ નથી અને બીજાની કામગીરી થાય છે। અમે જેટલી વાર જઈએ તેટલી વાર અમને એવું કહે છે કે તમે છારું બતાવો, આ બતાવો, પણ મતલબ કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને તે જ બસ કે અમારું રોડ રસ્તા અને બધું સરખું કરે તો જ અમે કાઢશું, નગર પછી નેક્સ્ટ ટાઈમ અમે આવતા વર્ષ સુધી અમે વિસર્જન કરશું। આ વર્ષનો કોઈ પ્લાન નથી। ગણપતિ જોવા ગયેલા પરિવારના મકાનમાં ચોરી થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી કૈલાશ પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ તારીખ 13મીના રોજ
રાત્રે 8:30 કલાકે પોતાના મકાનને તાળું મારી શહેર વિસ્તારને વિવિધ જગ્યાઓ પર ગણેશજીના દર્શનાર્થે પરિવાર સાથે ગયા હતા. આ દરમિયાન તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં મૂકેલા 14 થી 15 તોલા સોનાના દાગીના અને આશરે 15 થી 20,000 જેટલી રોકડ રકમની ચોરી કરી હતી. આ બનાવ સંદર્ભે તેઓએ સ્થાનિક પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ હાર્દિક છે, હાર્દિક સલગર. આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું, 1 નંબર. અમારે ત્યાં રાતના 8:30 વાગે 13 તારીખે 8:30 વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા, માંજરપુર વિસ્તારમાં. તો અમે 11:30 રિટર્ન આવ્યા. એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને જતા રહ્યા. તમે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી તમે? હા, પોલીસમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે FIR પણ કરી છે. કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું? આમ તો 14 થી 15 તોલા અમારું સોનાના ઘરેણાં હતા અને 15-17 હજાર જેટલી નોર્મલી કેશ હતી. ઘરમાં કોઈ જ નતું ત્યારે? ના, ઘરમાં ત્યારે કોઈ નહોતું. ઘરમાં લોક હતું. લોક હતું. તો તમને જાણ કેવી રીતે થઈ કે તમારા ઘરમાં અમે ચોરી થઈ? 11:30 પાછા આવ્યા તો ત્યારે અમે ઘરની પરિસ્થિતિ જોઈ ત્યારે લોક તૂટેલું હતું અને લાઇટ ચાલુ હતી. તો એ અરસામાં અમે લોકો અંદર આવ્યા અને અમે જોયું તો અમારા ઘરનો સામાન વેરવિખેર થયેલો હતો. તિજોરી ખુલ્લી હતી. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ સંબોધી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારને લઈને અગત્યની પત્રકાર પરિષદ યોજી હતી. ગણેશ વિસર્જન માટે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં 1000થી વધુ ગણેશજીની સ્થાપના થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પૂર્ણ થાય તેની તૈયારી કરવામાં આવી છે. આગામી વિસર્જન યાત્રાને લઈને સુરક્ષાની તૈયારી કરી છે. શહેરમાં 4 નવા તળાવોનું આયોજન કર્યું છે. શહેરની 4 દિશામાં વિસર્જન વ્યવસ્થા કરી છે. ટ્રાફિકની વ્યવસ્થા, નિષ્ણાંત તરવૈયાઓ તેમજ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. ACP, TCP અને CP કક્ષાને બંદોબસ્ત રાખવામાં આવે છે. તમામ આયોજક સાથે બેઠક પણ કરવામાં આવી હતી. શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 17મી તારીખે 500થી વધારે વિવિધ કક્ષાના અધિકારીઓ ફરજ નિભાવશે. શહેરના બહારથી પણ 3500થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવશે. ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ સહિત તમામ જગ્યા પર પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. કોઈપણ જાતની અફવા ફેલાવવા સામે કાર્યવાહી કરવામાં આવશે. વોટર કેનલ, BSF, વ્રજવરુણ સહિત કન્ટેનર સીવ માટે 24 કલાક તૈનાત રહેશે. તહેવારને લઈને પણ પૂર્ણ તૈયારી કરવામાં આવી છે. મુસ્લિમ ધાર્મિક નેતાઓ દ્વારા સવારથી 2 વાગ્યા સુધી કાર્યક્રમો પૂર્ણ થાય તે પ્રમાણે આયોજન કરાયું છે. ઈદે મિલાદનું જુલુસ સંપૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોડી રાતથી જ બંદોબસ્ત અમલીકરણ થશે. બંને તહેવાર માટે 6000થી વધુ પોલીસ કર્મચારી હાજર રહેશે. આ ઉપરાંત પોલીસ કમિશનરે સૂચના આપી છે કે કોઈપણ પ્રતિબંધ તળાવમાં વિસર્જન ન કરવું. કેટલાક તળાવમાં પોતે આયોજક જવાનું ટાળે. ખાસ તરવૈયાઓ પાસે વિસર્જન કરાવવું. કોઈપણ અફવા ફેલાવી નહીં. પોલીસનો સંપર્ક કરવો. નગરજનો સાથ આપે. ઇમરજન્સી વાહનોને નીકળવા મદદ કરો જેથી નાગરિકોનો જીવ બચાવી શકીએ. આપત્તિક પરિસ્થિતિમાં 100 અને 112 ડાયલ કરો. પોલીસ ખડે પગે મદદે આવશે તેમ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું. આવતા 2 દિવસમાં વડોદરા શહેરમાં 2 મહત્વના તહેવારો ઉજવાઈ રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે 7 થી 17 સુધી શહેરમાં ગણેશ વિસર્જન, ગણેશ તહેવારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત પ્રથમ, દ્વિતીય, તૃતીય દિવસનું વિસર્જન પણ પેરેલલી થઈ રહ્યું છે. તો 17મીએ અંતિમ દિવસે શહેરના મોટા પાયે જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે આના વિસર્જનનું કાર્યક્રમ છે. સાથે સાથે 16મીએ ઈદે મિલાદ તહેવારનું પણ ઉજવણી થઈ રહ્યું છે. પ્રથમ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માગું છું. શહેરમાં 1700થી વધારે ગણેશ આઇડલ્સ જે લાઇસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે. એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે. છેલ્લા 4 અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે
પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા. આના ભાગરૂપે આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશ માટે આગમન યાત્રાઓ માટે પણ આપણા સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા. અને આ તમે જાણો છો, પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેલ અરેન્જમેન્ટ પણ કરી છે. સાથે સાથે શહેરમાં ગયા વર્ષે 5 કૃત્રિમ તળાવો હતા. આ વખતે આપણે બીજા 4 પણ ઉમેર્યા છે. તો આપણે નવલખી, દશામા, માંજલપુર, SSV2 તે ઉપરાંત આપણે આ વખતે લેપ્રસી ગ્રાઉન્ડમાં એક વધારના, જ્યુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક એક્સ્ટ્રા અને ભાયલી રોડ ઉપર એક વધારના પણ આપણે આર્ટિફિશિયલ લેક આપણે કરી છે. તો આજની તારીખે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકીએ તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલનમાં રહીને કરવામાં આવેલ છે. આ તળાવો ઉપર આપણે કેપેસિટી વધારી છે. સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ, ક્રેનની વ્યવસ્થા, ઓબ્ઝર્વેશન ટાવર, લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા, પાર્કિંગ માટેની વ્યવસ્થા, ટેમ્પરરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ, તેરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરી છે. અત્યારે આપણે જ્યારે 17 તારીખની ગણેશ વિસર્જનનું વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો, મહોલ્લા સમિતિઓ સાથેના બેઠકો, આયોજકો સાથેના બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો, સ્ટેક હોલ્ડરો એમને સાથે પણ આપણા સંવાદ અને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણે કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે. સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે. એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે. આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી આપી છે. 17મી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના 3500થી વધારે ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે. તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ 3500 અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે. આમાં 4 ડીસીપી, 10 ડીવાયએસપી, 35 ઇન્સ્પેક્ટરો, 60 સબ ઇન્સ્પેક્ટર અને 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે. સાથે સાથે આપણા એસઆરપીના 6 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સના 1 કંપની અને 2500થી વધારે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગ લે છે. એમ તમે જોશો 6500થી વધારે અધિકારી, કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહેશે. શહેરના કેટલાક વિસ્તારોમાં આપણા ફિક્સ્ડ પોઈન્ટ, ડી પોઈન્ટ, ધાબા ઉપર પોલીસની હાજરી અને સાથે સાથે સ્ટ્રેટેજિક લોકેશનમાં પણ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે, જેથી કરીને શહેરના કોનેથી નીકળનાર ગણેશ વિસર્જનના જે યાત્રાઓ છે આના સુરક્ષા બની રહે અને એમના જે આર્ટિફિશિયલ પોન્ડ સુધી જઈ એક સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેના આપણા તમામ આયોજનો કરી છે. સાથે સાથે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, જે નોન પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ એમના વિરુદ્ધમાં પણ આપણા અટકાયતી પગલાં લીધી છે. સોશિયલ મીડિયા ઉપર આપણે સતત નજર રાખી છે. કોઈ પણ પ્રકારની રૂમર મોંગરિંગ કે આપણા એક અફવાઓ ફેલાવીને અશાંતિ ના માહોલ ઊભા કરવાની પ્રયાસો ના થાય એવા એલિમેન્ટ્સ ઉપર પણ આપણા સતત નજર છે. અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ
પોઝિશનમાં આપણા વોટર કેનન, ટીયર સ્મોક કમ્યુનિશન સાથેના જે વજ્ર, વરુણ અને એન્ટી રેડની ટીમો પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે કડે પગે 24/7 આપણા શહેરમાં હાજર રહેશે. વડોદરાના આજવા રોડ એકતાનગરના મરાઠી મહોલ્લામાં પાણીના પ્રશ્ને સ્થાનિકોએ નારાજગી દર્શાવી છે. આજવા રોડ પર એકતાનગર મરાઠી મહોલ્લામાં પાણીની બૂમો ઉઠી છે. છેલ્લા 35 વર્ષથી પાણીની માંગ રહીશો કરી રહ્યા છે. પાણી માટે પૈસા ભર્યા બાદ પણ લોકો પાસે ભીખ માંગવી પડે છે. લઘુમતી વિસ્તારમાં સૌપ્રથમ આવી પાણીની લાઈનો જોવા મળી છે. મત લેવા હાથ અને પગ જોડતા ભાજપના કાઉન્સિલરો મદદે ના આવ્યા નાગરિકોએ આક્ષેપ કર્યા છે. લઘુમતીના ઘરેથી પાણીની પાઇપ લઈને પાણીના પીપળા ભરવા પડે છે. પાણીના પીપળા ભરવા બાળકોની પણ મદદ લેવી પડી રહી છે. વહેલી તકે તંત્ર પાણીના જોડાણ પામે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યાં લગભગ 15 વર્ષથી પાણીની સમસ્યા છે. લગભગ હમણાં 5-6 મહિનાથી પાણીની લાઈનો તો આવી જ ગઈ છે. એ બાજુ 51 સાઈડ મોમેડનના મહેલામાં આવી ગઈ છે. આ બાજુ અમારા સામેની લાઈનમાં પણ આવી ગઈ છે. પણ અમારા 2-3 લાઈનમાં છે, હજુ ખોદવા નહીં આવતા. લોકોએ ઘરવેરો ભર્યો છે, પ્લસ પૈસા ભર્યા છે, તો પણ એ લોકો આ બાજુ જોવા નહીં આવતા. રોજે બધી લેડીઝો જઈને અપીલ કરે છે કે તમે લોકો ફોડવા કેમ નહીં આવતા. એ લોકો બહાના બતાવ્યા કરે છે કે તમે ગટર લાઈનો ભરેલી છે, અમે શું કરીએ? ગટર લાઈનો ખાલી કરાવો, પછી અમે ફોડવા આવીશું. ત્યાં સુધી અમે ફોડવા નહીં આવીએ તો ત્યાં સુધી અમારે વૈતરા કરવાના છે. લોકોના ત્યાંથી નોરા કરીને પાણી ભરવાનું છે. નાના નાના છોકરાઓને મૂકીને નાના છોકરાઓ હેરાન કરે અમને. અમે કેટલી તકલીફ વેઠી હજુ. એટલા માટે કોર્પોરેટરને મારી એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમારી પાણીની સુવિધાઓ દૂર કરે અને અમારે રોડ રસ્તાનું કમ્પ્લીટ કરી આપે. એકતાનગર, અંબેડકરનગર મરાઠી મેલ્લો અહીંયા ગાડી અમારે પાણીની જરૂર 2 મહિના અમારી જોડે વેરો ભરાયો, બધો ભરાયો. મોમેડનના મેલ્લામાં પાણીની લાઈન આવી ગઈ છે અને અમારે અહીં ગાડી પાણી આવ્યું નથી ને અમને ઘડી ઓફિસમાં જઈએ 9 નંબરમાં અમને ઘડી કે આ લાઈન પાણી ગટર લાઈન ભરાઈ ગઈ, તમારી આ ભરાઈ ગઈ. અમારું કોઈ કશું કરવા આવતું નથી. 2 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ અને સામે અઠવાડિયામાં બધાની લાઈનો આવી ગઈ સામે મેલ્લા મોમેડનના મેલ્લામાં, તો અમારું કોઈ જોતું નથી. આજે 15 વર્ષ થયા અમને પાણીની તકલીફ છે અને હવે અઠવાડિયામાં આ વેરો બધાનો અમારો તો વેરો ભર્યો ભરાયો. મને 2 મહિનાથી વેરો ભરી દીધો પણ અમારી લાઈન આવી નહીં. અહીંયા ગાડી મોમેડનના મેલામાં અઠવાડિયામાં લાઈન આવી ગઈ અને અમે જઈએ 2 મહિનાથી ધક્કા ખવડાવે સાહેબ. કોને રજૂઆત કરી આપે? અમે બધા તાત્કાલિક બધાને ત્યાં ગાડી ગયા છે ઓફિસમાં બધાને કરી છે. હાલ કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડે છે અમને. તકલીફ ખાસી. ટેન્કર આપે છે? ટેન્કર વાળા બી નહીં આવતા, તો બધે જ જઈએ છીએ અમે. પાણીની ટાંકીએ જઈએ, બધે જઈએ, કોઈ આવતું નહીં અહીં ગાડી. ટેન્કરો બી તમારા રસ્તા ખરાબ છે એવું કે અમે કઈ રીતના આવીએ એકતાનગરમાં. પૂરથી કંટાળીને યુવકે પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકી લોન લઈને 40,000ની બોટ ખરીદી. શહેરમાં આવેલા પૂર બાદ લોકોને ટ્યુબ, તરાપા અને દોરડા વસાવી લેવા તંત્રએ સલાહ આપી હતી, જેને કારણે મુજમવડાના યુવાને પૂરમાં થયેલા નુકસાન બાદ સોનું ગીરવે મૂકી બોટનો ઓર્ડર આપ્યો છે. વિશ્વામિત્રીમાં આવેલા પૂર બાદ અનેક વિસ્તારમાં મકાનમાં એક માળ ડૂબી જતા ઘર વખરી વાહનોને ભારે નુકસાન થયું છે, જેને કારણે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે લોકોમાં આક્રોશ છે. બીજી તરફ મુજમવડા સામ્રાજ્ય બંગલોઝમાં રહેતા ચિરાગ બારોટે પત્નીનું મંગળસૂત્ર વીંટી ગીરવે મૂકીને બોટનો ઓર્ડર આપ્યો છે. તેમનું કહેવું છે કે પૂર પહેલા ઘર પાસે મસમોટા ખાડાઓ પડ્યા હતા. પૂરમાં મકાનોનો એક માળ ડૂબી જતા ભારે નુકસાન થયું છે. જોકે સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્યુબ, તરાપા, દોરડા વસાવી લેવા આપેલી સલાહ માની બોટ લેવાનું નક્કી કર્યું છે. મારું ઘર જે છે ને એ વિશ્વામિત્રી નદીના કિનારે છે. વિશ્વામિત્રીના નદી કિનારે હોવાથી મારે વારે ઘડિયા પૂરનો સંકટનો સામનો કરવો પડે છે. 28 ફૂટે સોસાયટીમાં પાણી આવે, 32 ફૂટે ઘરમાં આવી જાય, 35 ફૂટમાં આખું રસોડું ડૂબી જાય છે. હવે વારે ઘડી આ પરિસ્થિતિનું નિર્માણ થતું અને ચેરમેને જવાબદારી પૂર્ણ કરી એમને નિવેદન કર્યું છે ને આપણે પણ એક જવાબદાર નાગરિક હોઈએ તો આપણે એમના નિવેદનને માનીને આપણે આપણી રીતના એ વસાઈ લેવું જોઈએ. કારણ કે વારે ઘડી આ પરિસ્થિતિ જ થવાની છે એ એમને કન્ફર્મ કરી દીધું છે. એટલા માટે આપણે આમાં કઈ બીજું કરી ના શકીએ. એટલા માટે આપણે એ વસાવવું જ પડે. આમાં એવું છે કે મારો ઇવેન્ટ માર્કેટિંગનું કામ છે. 2 મહિના વરસાદમાં સ્લેક સિઝન હોય એટલે ઘર ચલાવવા પૂરતા પૈસા હોય. હવે આ એક્સ્ટ્રા
ખર્ચો આવી ગયો હોય તો પછી મારે મારી જે પરિસ્થિતિ હોય એને જાન હે તો જહાન હે, આપણે જીવ બચાવવા માટે દાગીના ગીરવે મૂકવા પડે અને જે બી મૂકવું પડે તે મૂકીને મારે મારી વ્યવસ્થા તો કરવી પડે. 2024-25નું કોર્પોરેશનમાં જ્યારે બજેટ રજૂ થયું ત્યારે કોર્પોરેશને એવું કીધું કે આ ઐતિહાસિક બજેટ છે, 5,500 કરોડનું બજેટ છે. 5,500 કરોડનું બજેટ હોય આ શહેરનું અને આ શહેરની આવી પરિસ્થિતિ હોય. મારે તંત્રને પૂછવું છે, 5,500 કરોડ ને 19 વોર્ડ, 19 ને તમે ડિવાઈડ કરો, 5.5 તો બી ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા આવે એક વોર્ડમાં. 200 કરોડ રૂપિયા એક વોર્ડનું બજેટ હોય, એ વોર્ડો આવા હોય. 200 મીટરનો રોડ તમને સારો નથી મળતો આ શહેરમાં. અહીંયા જુઓ તમે, બીપીસી રોડ આખો ભૂવો થઈ ગયો છે. મારા સામ્રાજ્ય સોસાયટીમાં મારા ઘર આગળ 40 ફૂટનો ખાડો છે, કોઈ જોવા નથી આવતું, કશું નથી આવતું. તો કેવી રીતના 5,500 કરોડનું એક બાજુ કહો છો ઐતિહાસિક બજેટ અને એક બાજુ તમારે આવી પરિસ્થિતિ શહેરની હોય, બે મેચ નથી થતું, બધું મિસમેચ છે. ક્યાંક ને ક્યાંક મિસમેચ છે. તંત્રને શું અપીલ કરવાની? તંત્રને આટલા લોકો રસ્તા પર આવી ગયા, 12 લોકોના જીવ ગયા આ શહેરમાં, પૂરમાં 12 લોકો મરી ગયા છે, ઓફિશિયલ આંકડો. અને આટલા બધા લોકો હેરાન થયા, પરેશાન થયા. 300 રૂપિયા ખાલી આપવા નીકળે છે, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા. તંત્રને શરમ આવી પડે. અમારા વેરાઓનું શું? અમે હજારો રૂપિયાના વેરાઓ ભરીએ છીએ, અમારા વેરાઓનું શું? અમારા વેરાનું વળતર શું? વળતર ના આપી શકો તો કઈ નહીં, પણ આવી પરિસ્થિતિમાં જોડે રહીને સાંત્વના તો આપો. એ જ સરકારી મોટી મોટી ગાડીઓમાં ફરવાનું અમારા પૈસે, એ જ તાઇફા, એ જ બધું એનું એ કઈક તો સાંત્વના આપો. વડોદરાની પ્રજાએ વોટ આપ્યા છે તમને, ખોબે ને ખોબે મત આપ્યા છે. એક ધારાસભ્ય 1 લાખ મતે જીત્યો છે. જીત્યો છે અમદાવાદમાં, જીત્યો છે ગાંધીનગરમાં, જીત્યો છે સુરતમાં, રાજકોટમાં. ખાલી 20-22 હજારની લીડથી જતા છે. એક સામાન્ય માણસ તમને આટલો બધું તમને સિર પર બેઠે છે, તો એ માણસના પડખે સહેજ પણ નહીં રહેવાનું. શહેરના આજવા રોડ ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે સતત 18મા વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના આજવા રોડ ખાતે આવેલા જેપીનગર ખાતે બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા 17 વર્ષથી બજરંગ ગ્રુપ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ અહીં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000 ઉપરાંત શ્રદ્ધાળુઓએ શ્રીજીના દર્શન બાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે બજરંગ ગ્રુપ યુવક મંડળના સભ્ય અને આયોજક એવા શૈલેષ રાજપૂત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અમારે આ મંડળ આજવા રોડ પર આવેલું છે, જેપીનગર, અને અમારું બજરંગ ગ્રુપ યુવક મંડળ નામ છે. અને આ બંધારો અમે કરીએ છીએ પાછલા 17 વર્ષથી કરીએ છીએ. અને અમે બધા સાર સહકારથી અને સર્વ ફ્રેન્ડ સર્કલ તરફથી અમે આ બધું આયોજન કરી રહ્યા છીએ. અને આજુબાજુવાળા અમને સાર સહકાર મળે છે. અને આ બંધારામાં જે કંઈ લોકો આવે છે પ્રેમ ભાવથી, પ્રેમપૂર્વક બધું જમીને સારા વખાણ કરીને જાય છે અમારા, કે તમે સારું કાર્ય કરી રહ્યા છો. કેટલા લોકોના આજે બંધારણ રાખ્યો છે? અમારે ત્યાં અત્યારે 2500-3000 માણસ જમીને જશે ને તે પ્રેમપૂર્વક જાય છે જમીને. આપણા મંડળનું નામ શું છે? આપનું નામ? મારું નામ શૈલેષ રાજપૂત છે અને મારા મંડળનું નામ બજરંગ યુવક મંડળ છે. વડોદરામાં ફરી એક વખત પાપ પુણ્યનું નાળું એટલે કે અલકાપુરીનું ગરનાળું ભરાયું હતું, જેને કારણે પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા. ચોમાસામાં વરસાદ વરસે ત્યારે આ ગરનાળું છલકાવવાની પરંપરા વર્ષો જૂની છે. એ સમસ્યા માટે લોકો ટેવાઈ પણ ગયા છે, પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો આ ગરનાળું છલકાય તો ચોક્કસપણે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થાય. હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરનાળા પાસે ગટરો ઉભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાયા છે. પાણી એટલા હદે ભરાયા છે કે ગરનાળામાંથી પસાર થતા લોકોને પૂર જેવી પરિસ્થિતિનો આભાસ થાય છે. નાગરિકોની મજબૂરી એ છે કે તેઓને સમય પર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા આ જ ગરનાળામાંથી પસાર થવું પડે છે, ભલે તે ગરનાળાથી ઉભરાતું હોય. ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે આજે અધિકારીઓ અને શાસકોના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા. તેમણે જે કહ્યું તે સાંભળવા જેવું છે. પકડ મેં એના માટે લાવી છે કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે, જેમ કે ચેરમેન છે, મેયર સાહેબ છે, પછી કમિશનર સાહેબ છે, એમને 2 હાથ જોડીને વિનંતી છે, સાહેબ તમને જો એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ
એનો છે. એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું અને સમસ્યા તમે જોઈ શકો છો કે 6 દિવસ થયા આ ગરનાલાને ડ્રેનેજ ભરાઈ છે અને ઠેઠ અડધો કિલોમીટર સુધી ડ્રેનેજ પહોંચી ગઈ છે. છતાં પણ શું આ બાજુથી કોઈ તંત્રના ઓફિસર લોકો ગયા નહીં? એમને દેખાયું નહીં કે વોર્ડના જે કોણ બી કોર્પોરેટરો છે એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ સ્ટેશન વિસ્તાર એ આપણું શહેરનું નાક કહેવાય. હજારો લોકો આ ગરનાલાથી જાય છે આવે છે તો એ લોકોને ખબર નહીં પડતી. કોર્પોરેટરો એના કંઈ સૂઈ રહ્યા છે. હા, ઘણા બધા લોકો સ્લીપ થઈ ગયા છે અને પડી ગયા છે આ ડ્રેનેજમાં જ. એ લોકો બી આખું વડોદરા એ લોકોને ગારો આપે છે. છતાં પણ આ તંત્ર આરામથી નિંદ્રામાં સૂઈ રહ્યું છે, ખબર પડતી નહીં. અમારી તો માંગ એવી છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને જનતાને સહાય આપે, બસ. વડોદરામાં પૂર દરમિયાન દુકાન આગળ મૂકેલા સયાજગંજ પોલીસ સ્ટેશનના કન્ટેનરથી પરશુરામ ભઠ્ઠામાં વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. વડોદરા સયાજગંજના પરશુરામ ભઠ્ઠા પાસે આવેલ બ્રિજની નીચે છેલ્લા 4-5 વર્ષથી સયાજગંજ પોલીસ સ્ટેશનનું એક કન્ટેનર બંધ હાલતમાં મૂકેલું હતું. વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને બંધ પડેલ પોલીસનું કન્ટેનર પાણીમાં તણાઈને એક વેપારીની દુકાન પાસે આવીને પડ્યું છે. બંધ પડેલ કન્ટેનરમાં એટલી હદે ગંદકી છે અને મરેલા ઉંદર પડેલા છે, જેને કારણે વેપારીઓએ પોતાને નુકસાન થતું હોય રવિવારે નારાજગી દર્શાવી હતી. મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પૂરના પાણી તેમની દુકાનમાં પર ફરી વળ્યા હતા, તેને કારણે ખૂબ જ નુકસાન થયેલું છે અને આ પ્રકારે પોલીસનું કન્ટેનર પાણીમાં તણાઈને દુકાન પાસે આવી ગયું છે અને મરેલા ઉંદરો કન્ટેનરમાં જોવા મળે છે, જેને કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે. સયાજગંજ પોલીસનું આ બંધ કન્ટેનર છેલ્લા 20 દિવસથી અહીંયા પડેલું છે, જે બાબતની જાણ તેમના દ્વારા સયાજગંજ પોલીસ મથકમાં ઘણીવાર કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી નથી. દુકાનની પાસે પડી રહેલ પોલીસના આ કન્ટેનરના લીધે વેપાર કરવામાં પણ ખૂબ મુશ્કેલી થઈ રહી છે અને વહેલી તકે આ કન્ટેનરને ત્યાંથી ખસેડવામાં આવે તેવી માંગ વેપારી દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી. હા સાહેબ, કઈ વિસ્તાર છે અને શું સમસ્યા છે? આપણે આ વિસ્તાર આપણે પરશુરામનગર રોડ ભટ્ટો કહેવાય છે. સયાજગંજ કાલુમિયાનો ભટ્ટો કહેવાય છે. અહીંયા બાજુ આશરે જાણતો નથી પણ તારીખ 26/8/2024 રોજ જ્યારે પાણી ભરાયેલું ત્યારે સમસ્યાઓ આ ઘટના ઘટવામાં આવી છે. જ્યારે પાણી ભરાયું જેથી આ કન્ટેનર હતું જે અમને કોઈ જાતની કોઈ માહિતી આપવામાં આવી નથી કે આટલું પાણી વધશે, આટલું પાણી કમ થશે કે આટલા પાણી પૂરતું તમારો નિકાલ થઈ જશે, એમની અમને કોઈ માહિતી આપવામાં નથી આવી. અને જ્યારે પાણી વધવામાં આવ્યું ત્યારે સાંજના આશરે 3:30-4 વાગે લાઇટો કાપી ગયા છે, કંઈ જણાવ્યું નથી. અને અમે કામ કરી દુકાનમાંથી સામાન બધું હટાવવાની બહુ ઘણી એ થયું છે અમને. આ કન્ટેનર છે ને ઘણા 5-6 વર્ષથી છે ને તે સામે બ્રિજની નીચે ત્યાં જ ઊભો રહ્યા. સાહેબને કન્ટેનર પ્રોપર એની જગ્યા છે તે સામે બેઠક જેવી બનાવવામાં આવી છે, પણ ત્યાં બાજુ એમને પોલીસવાળાનું કંઈ એમને કંઈ એ નથી કે ત્યાં એથી મૂકીને ત્યાં બાજુ મૂકીએ કે અહીંથી આને નિકાલ કરીએ. પણ એ 6 વર્ષથી કે 6 થી 7 વર્ષ ઉપર થઈ ગયા છે. કન્ટેનર આવો ને આવો ત્યાં બધું પડેલો છે, કેટલા જંગ ખાતા છે, કેટલા પાણી પડ્યું છે એને. શું તકલીફ થાય છે આનાથી છે ને? હા, આ મારી દુકાન છે, પપ્પાની દુકાન છે અમારી. અહીંયા બાજુ છે ને અહીંયા મારી પપ્પાની દુકાન છે. અહીંયા અમે લોકો વેપાર કરીએ છીએ, સાબુ છે, જે ફિનાઇલ છે, જેવી રીતે આપણે પાન પડી કે જે વ્યવહાર કરીએ છીએ. આ કન્ટેનરના કારણે છે ને અંદર બાજુ છે ને ચૂવાઓ મરી ગયા છે. જેમ કે દેખાય જોવામાં આવે તો અંદર છે જ એવું કે પાણી પણ ભરી ગયું, બહુ ગંદુ છે અંદર વાસ પણ એવી મારે છે. અને તમને નુકસાન જઈ રહ્યું, તમારી દુકાન બંધ હોવાના કારણે સાહેબ 26 તારીખ દુકાન બંધ થઈ છે. આજ કઈ તારીખ થઈ છે? આજ 14-9 તારીખ થઈ છે. અત્યાર સુધી દુકાન બંધ જ છે. આજે પણ તમે જોઈ શકો છો. આની રજૂઆત તમે કોઈ અધિકારીને અમે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈને 4 વખત અરજી આપેલી છે, ત્યાં પણ કર્યું છે. જેના ના છૂટકે અમારે કમિશનર ઓફિસમાં મારે અરજી આપવી પડી મારે. કમિશનર ઓફિસમાં મેં અરજી પોતે ગુજારીને આવ્યો છું. મારું નામ પઠાણ ફૈઝાન ખાન અનવર ખાને પઠાણ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વોર્ડ નંબર 5ના કાઉન્સિલર રજૂઆત નહીં સાંભળતા આજવા રોડ એકતાનગરના ગણેશ યુવક મંડળે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવા નિર્ણય લીધો છે. ગણપતિ જોવા માટે ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ આશરે 14 થી 15 તોલા સોનું અને રોકડ રકમની ચોરી કરી પલાયન બનતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ સંબોધી હતી. વડોદરાના આજવા રોડ એકતાનગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.